નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 4 જેનું નામ છે સર્કલ ઓફ લવ. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 4, સર્કલ ઓફ લવ. એક્ટિવિટી 1, fill in the blanks using in the words from the brackets. પહેલું, તો our teacher plays with us in recess time. બીજું, I gave him a book and he gave me a pen. ત્રીજું, we are Indians, we live in India. ચોથું, boys are watching TV, they are watching kabaddi on it. પાંચમું, I play with my brother and you play with your sister. ત્યાર પછી પ્રશ્ન 2, રાઇટ ડાઉન ધ ક્વોલિટીઝ ઓફ ફેમિલી મેમ્બર વિથ યુઝ ઓફ ગિવન પેરેગ્રાફ. તો અહીં ફકરાની અંદર આપેલું છે, તેના આધારે આપણે તેની ક્વોલિટી છે તે લખવાની છે. જેમ કે નેમ ઓફ ફેમિલી મેમ્બર અને ક્વોલિટી ઓફ ફેમિલી મેમ્બર. તો રમેશભાઈ, તો તેમાં આવશે હી ઇઝ અ ડોક્ટર એન્ડ ધ પ્રોટેક્ટર ઓફ અવર ફેમિલી. કરુણાબેન, તો સી ઇઝ વેરી કેરિંગ એન્ડ લવિંગ. ત્યાર પછી મેઘાબેન, તો સી ઇઝ સ્માર્ટ, રિસ્પોન્સિબલ એન્ડ અ વર્કિંગ વુમન. મોહનભાઈ, તો હી ઇઝ એન ઓનેસ્ટ મેન એન્ડ સોશિયલ વર્કર. ધનજીભાઈ, તો હી ઇઝ વેરી એક્સપિરિયન્સ્ડ એન્ડ ઓલવેઝ ગાઈડ અસ ફોર ધ ફ્યુચર. ત્યાર પછી દેવાંશી, તો સી ઇઝ વેરી ક્યુટ એન્ડ અ ગુડ ડાન્સર. રાધાબેન, તો સી ઇઝ અ ગુડ કુક એન્ડ મેક્સ ડેલિશિયસ ફૂડ. રોહન ઇઝ વેરી પ્લેફુલ એન્ડ ગુડ પ્લેયર. ત્યાર પછી ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ. તો ફોલ્સ નું ટ્રુ, નેવરનું ઓલવેઝ, હેટનું લવ, નેરોનું વાઇડ, ક્રાયનું લાફ, ઓલ્ડનું ન્યૂ, લોનું હાઈ અને વીકરનું સ્ટ્રોંગર. ત્યાર પછી જોડકા જોડવાના છે, જેમાં ફર્સ્ટ વુમન્સ સન, તેની સામે આવશે સી, ગુડ વોઇસ. બીજું, ફોર્થ વુમન્સ સન, તેની સામે આવશે રિયલ ડાયમંડ. ત્રીજું, સેકન્ડ વુમન્સ સન્સ, તેની સામે આવશે એ, સ્ટ્રોંગ. થર્ડ વુમન્સ સન, તેની સામે આવશે બી, સ્માર્ટ. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન આફ્ટર લિસનિંગ ધ સ્ટોરી ધ રિયલ ડાયમંડ. તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન. હાઉ મેની વુમન આર ધેર ઇન ધ સ્ટોરી? તો ધેર આર 5 women in the story. બીજું, when did woman go to fetch water? તો the woman went to fetch water one evening as the birds flew home. ત્યાર પછી make words with use of given example. care, તો carefully. faith, તો faithfully. cheerful, તો cheerfully અને joyful, તો joyfully. ત્યાર પછી ચોથું, who was the real diamond? why? તો the fourth woman's son was the real diamond because he showed love, care and respect for his mother by helping her. પાંચમું, do you help your mother in her daily work? તો yes, I help my mother by cleaning my room, setting the dining table and bringing groceries from the shop. ત્યાર પછી રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, જેમાં સિદ્ધુ અફ્રેડ ઓફ રેન, ઇટ્સ ટ્રુ.
બીજું, ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભાગવત. ટ્રુ. ત્રીજું, ગોડ કૃષ્ણા લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ઓન હિઝ મિડલ ફિંગર. તો ઇટ્સ ફોલ્સ. ચોથું, દીપુ વોઝ સિદ્ધુસ એલ્ડર સિસ્ટર. તો ઇટ્સ ફોલ્સ. પાંચમું, સિદ્ધુ કેન પ્રોટેક્ટ દીપુ વિથ પાવર ઓફ રાખી. તો ઇટ્સ ટ્રુ. બી, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ફ્રોમ ગિવન વર્ડ્સ. તો ચિત્રનું વર્ણન છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારે તમારે ચિત્રનું વર્ણન લખી દેવું. ત્યાર પછી કમ્પ્લીટ ધ ક્રોસવર્ડ પઝલ ઇન ધ વિથ ધ ક્લુ ગિવન બિલો. તો અહીં ક્રોસવર્ડ છે તે તમારે આ પ્રકારે આડી અને ઊભી ચાવીઓ આપેલી છે તેના આધારે પૂરવાનું છે, જે તમે અહીંથી જોઈ અને પૂરી શકશો. ત્યાર પછી ચોથું, એક્ટિવિટી 4, ડિવાઈડ ધ સેન્ટેન્સીસ ફોર મિસ્ટર આનંદ એન્ડ નયન. તો આનંદમાં આવશે હી વોઝ અ ટીચર, હી ટોલ્ડ સ્ટોરીઝ, હી વોઝ લવિંગ કેરિંગ એન્ડ એથોસ્ટિક મેન, હી ટુક કેર ઓફ હિઝ કોમ્પેનિયન એન્ડ કોલ્ડ ધ ડોક્ટર. ત્યાર પછી નયન માટે આવશે હી વોઝ અ વિલેજ બોય, હી ડિસલાઇક્ડ સ્ટડીઝ, હી વોઝ 10 years ઓલ્ડ અને હી વોઝ ઇલ. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પેલું, અ ન્યૂ સ્કૂલ બિલ્ડિંગ વોઝ કન્સ્ટ્રક્ટેડ ઇન વિલેજ નેમેડ સીતાપુર. બીજું, મિસ્ટર આનંદ ડિસાઇડેડ ટુ એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. ત્રીજું, નયન ફાઉન્ડ અ રિયલ ફ્રેન્ડ ઇન મિસ્ટર આનંદ. ચોથું, મિસ્ટર આનંદ થેન્ક ધ નયન વિથ ટીયર્સ ઓફ હેપીનેસ ઇન હિઝ આઈ. પાંચમું, ધ આનંદ એન્ડ નયન આર રિયલ કમ્પેનિયન ઓફ ઇચ અધર્સ. ત્યાર પછી એક્ટિવિટી 5, સ્ટડી ધ પ્રવેશોત્સવ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો પેલું, વોટ વોઝ ધ ડેટ ઓફ ધ પ્રવેશોત્સવ પ્રોગ્રામ. તો ધ પ્રવેશોત્સવ પ્રોગ્રામ વોઝ હેલ્ડ ઓન 11th June 2024. બીજું, હુ વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ધ પ્રોગ્રામ. તો ધ શ્રી રામસિંહભાઈ પટેલ વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ધ પ્રોગ્રામ. ત્રીજું, વોઝ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ. તો ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ એટ 11 AM. ચોથું, હુ ગેવ ધ ઇન્વિટેશન. તો ધ ઇન્વિટેશન વોઝ ગિવન બાય ધ સ્કૂલ સ્ટાફ એન્ડ SMC કમિટી ઓફ સીતાપુર. પાંચમું, વેર વોઝ ધ પ્રવેશોત્સવ પ્રોગ્રામ હેલ્ડ. તો પ્રવેશોત્સવ પ્રોગ્રામ વોઝ હેલ્ડ એટ સીતાપુર પ્રાઇમરી સ્કૂલ. છઠ્ઠું, વોટ ઇઝ ધ વેબસાઇટ ઓફ ધ સ્કૂલ. તો ધ વેબસાઇટ ઓફ ધ સ્કૂલ ઇઝ sitapuri.com. સાતમું, ડુ યુ નો અબાઉટ SMC કમિટી ઓફ યોર સ્કૂલ. તો યસ, આઈ નો અબાઉટ ધ SMC કમિટી. આઠમું, રાઇટ ધ કોન્ટેક્ટ નંબર ઓફ ધ સ્કૂલ. તો ધ કોન્ટેક્ટ નંબર ઓફ ધ સ્કૂલ ઇઝ. નવમું, વેન વોઝ પ્રવેશોત્સવ પ્રોગ્રામ હેલ્ડ ઇન યોર સ્કૂલ. તો ધ પ્રવેશોત્સવ પ્રોગ્રામ હેલ્ડ ઇન માય સ્કૂલ વોઝ હેલ્ડ ઓન 28/6/25. દસમું, હુ વોઝ ધ ચીફ ગેસ્ટ ઇન પ્રવેશોત્સવ પ્રોગ્રામ એટ યોર સ્કૂલ. તો ધ ચીફ ગેસ્ટ એટ માય સ્કૂલ વોઝ રામજીભાઈ પટેલ. ત્યાર પછી 6A, વેર યુ સી ધીસ મેસેજ રાઇટ ઇન ધ બોક્સ. ફર્સ્ટ, ગીવ મી યોર વેસ્ટ, ડસ્ટબિન. ડોન્ટ પ્લક ફ્લાવર્સ, ગાર્ડન. ત્રીજું, વોશ યોર હેન્ડ બિફોર મીલ. તો હેન્ડ વોશ એરિયા. ચોથું, ધ ગોડ ઇઝ લિસનિંગ યુ. ડુ યુ ડોન્ટ મેક નોઇસ. તો ટેમ્પલ. અને ડોન્ટ પુટ યોર હેન્ડ આઉટસાઇડ ધ વિન્ડો. તો ઇટ્સ બસ. 6B, રાઇટ ટુ નો 2 messages you can see in your school. તો કીપ સાયલેન્સ ઇન ધ લાઇબ્રેરી એન્ડ કીપ ધ સ્કૂલ ક્લીન એન્ડ ગ્રીન. ત્યાર પછી એક્ટિવિટી 7, રાઇટ અબાઉટ ધ પિક્ચર યુઝિંગ ગિવન પોઈન્ટ. તો અહીંયા આપણે ચિત્ર છે તેનું વર્ણન લખેલું છે. તમે વિદ્યાર્થી મિત્રો તે જોઈ શકો છો. અહીંથી જોઈ અને લખી શકશો.
ત્યાર પછી એક્ટિવિટી 8 જેમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પેલી ખાલી જગ્યાઓ પૂરીએ. રિસ્પેક્ટેડ સર, આઈ એમ ગોઈંગ ટુ માય અંકલ્સ હાઉસ સો આઈ કેન નોટ કમ ટુ સ્કૂલ. પ્લીઝ ગ્રાન્ટ માય 1 day લીવ. થેન્ક યુ. ત્યાર પછી રાઇટ અ મેસેજ વિથ યોર ફ્રેન્ડ. ડિયર સચિન, માય એક્ઝામ આર જસ્ટ ફિનિશ્ડ. નાવ આઈ રીચડ હોમ. માય ફાધર કેમ ટુ ધ સેન્ટર ટુ pick me up. So don't worry about me. Good night. Activity 9. What's your answer? તો પહેલામાં આવશે sorry I will not give you. બીજામાં આવશે thank you. ત્યાર પછી ત્રીજામાં આવશે please help me. ચોથામાં આવશે you are welcome. પાંચમામાં આવશે may I go to drink water. ત્યાર પછી સંવાદ પૂરા કરવાના છે. તેમાં પહેલામાં આવશે ગુડ મોર્નિંગ, બીજામાં આવશે હેલો, ત્રીજામાં હાઉ આર યુ, ચોથામાં ફાઇન, પાંચમામાં ગીવ, છઠ્ઠામાં શ્યોર અને સાતમામાં થેન્ક યુ. ત્યાર પછી એક્ટિવિટી 11. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ફોર ધ ગિવન સિચ્યુએશન. તો પહેલામાં પ્રશ્ન બનશે કુડ યુ ગીવ મી એન અમ્બ્રેલા. બીજામાં વુડ યુ પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. ત્રીજામાં કુડ યુ સ્વિચ ઓન ધ ફેન પ્લીઝ. ચોથામાં કુડ યુ ગીવ મી સમ સોલ્ટ. અને પાંચમામાં કુડ યુ હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ. ત્યાર પછી અંડરલાઇન ધ ઓડ વર્ડ. અલગ પડતો શબ્દ છે તેને કરવાનો છે. જેમાં પહેલામાં અલગ પડતો થશે મધર, બીજામાં આંટ, ત્રીજામાં બોય, ચોથામાં નેબર અને પાંચમામાં ફ્રેન્ડ. ત્યાર પછી આઈડેન્ટિફાઈ ધ રિલેશન. જેમાં પહેલામાં આવશે કઝિન, બીજામાં ગ્રાન્ડ મધર, ત્રીજામાં નાઇસ, ચોથામાં આંટ, પાંચમામાં અંકલ. ત્યાર પછી રીઅરેન્જ ધ લેટર. જેમાં પહેલામાં થશે મધર, બીજામાં સન, ત્રીજામાં સિસ્ટર, ચોથામાં ફાધર, પાંચમામાં આંટ, છઠ્ઠામાં નેફ્થ્યુ, સાતમામાં કઝિન, આઠમામાં અંકલ, નવમામાં બ્રધર અને દસમામાં નાઇસ. ત્યાર પછી એક્ટિવિટી 15. જે આપેલા શબ્દો છે તે આપણે ગ્રીડમાંથી શોધવાના છે. તો તે તમે આ પ્રકારે શોધી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 સર્કલ ઓફ લવ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.